श्री पी.के. मोरडिया साहेब, રાજવંતીબેન, કવિ શ્રી વિજયભાઈ રાજ્યગુરુ, સન્માનીય શિક્ષકશ્રીઓ, વાહન ચાલક ભાઈઓ તથા વહાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, મારા વક્તવ્યની શરૂઆત હું સારા તિર્મિસ દ્વારા લખાયેલી ઉર્દू पंक्तियों જેનું મને સ્મરણ થાય છે। ये चंद्र, ये सूर्य, ये तारे जब तक जगमगाते रहे, ये चंद्र, ये सूर्य, ये तारे जब तक जगमगाते रहे, तब तक सरे सरे में हमारा तिरंगा शान से लहराता रहे। तब तक सरे सरे में हमारा तिरंगा शान से लहराता रहे। आ पंक्तिओमां આપણા દેશનું, આપણા તિરંગાનું મહત્વ ખૂબ સારી રીતે આલેખાયેલું છે। આજે આપણે 70મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે સૌ ઉપસ્થિત થયા છીએ। સ્વાતંત્ર્ય દિન આજે આપણે 70મી સાલગીરા અહીંયા ઉજવવા જઈ રહ્યા છીએ। દેશ પ્રત્યે નવેસરથી પ્રેમમાં પડવાનો આ અવસર છે। વિદ્યાર્થી મિત્રો, ભારત શબ્દનો અર્થ જોઈએ તો ભા એટલે વિદ્યાનો પ્રકાશ, જ્ઞાનનો પ્રકાશ, અને રથ એટલે સંલગ્ન। જે વિદ્યાના પ્રકાશમાં જોડાયેલું છે, જે જ્ઞાનના પ્રકાશમાં જોડાયેલું છે એ ભારત। પ્રાચીન સમયથી ચાલી આવતી અનેક સંસ્કૃતિઓ નાશ પામી, પરંતુ ભારતીય સંસ્કૃતિ એક એવી સંસ્કૃતિ છે જેનો ઇતિહાસ 5000 વર્ષ જૂનો છે। ગ્રીક સમ્રાટ સિકંદરથી લઈને મુગલો, અંગ્રેજો વગેરે આક્રમણકારોએ આપણા દેશ ઉપર આક્રમણ કર્યું, છતાં પણ આપણી સંસ્કૃતિના પાયા એ ચલાયમાન થયા નથી, કારણ કે તેના રક્ષક સ્વયં ઈશ્વર છે, સ્વયં ભગવાન છે। ભાઈઓ બહેનો, વેદોની ઉત્પત્તિથી ઉત્કૃષ્ટ જીવનનો આરંભ આ ભૂમિ ઉપર થયો હતો। અહીંના ઋષિઓ એ દ્રષ્ટા કહેવાયા છે કે જેમણે જ્ઞાનને તેમની ઉદાર અને ઉદાર અખિલાયોમાં જોયું। એક જર્મન તત્વચિંતકે ભારત માટે ખૂબ સરસ ઉદ્ગારો ટાંક્યા છે કે મને કોઈ એવું પૂછે કે એવો કયો દેશ છે કે જેણે સંસારના લોકોને પ્રેરણાના પિયુષ પાયા છે, તો હું કહીશ ભારત। અને એવી કઈ ભાષા છે જેણે સમગ્ર વિશ્વને જ્ઞાન, શાણપણ અને ધર્મની સમજ આપી છે, તો મારી આંગળી ચીંધીશ દેવ ભાષા સંસ્કૃત તરફ। જર્મન તત્વચિંતકના આવા ઉદ્ગારો હતા। તેમના ઉદ્ગારો પરથી જ આપણને આપણી ભૂમિનું, આપણા ભારતનું મહત્વ ખ્યાલ આવે છે। ભાઈઓ બહેનો, આપણા ભારતે સર્વપ્રથમ યુનિવર્સિટી તક્ષશિલા વિદ્યાપીઠની આ વિશ્વને ભેટ આપી છે, જ્યાં 64 પ્રકારની વિદ્યાઓ ભણાવવામાં આવતી હતી। આ સંસાર, જીવ, જગત વગેરે વિશેની સમજણ એ ભારતમાંથી જ આવી છે, એ ભારતે વિશ્વને આપી છે। જ્યારે મનુષ્ય જીવનની શરૂઆત થઈ ત્યારે કોઈને સમજાતું નહોતું કે આને શું નામ આપવું, ત્યારે આપણા ઋષિઓએ માનવ, મનુષ્ય એવો શબ્દ આપીને વિશ્વની જિજ્ઞાસા સંતોષી હતી। ધર્મની સાથે આધુનિક વિજ્ઞાનની શરૂઆત અહીંયા થઈ હતી। આપણા ઋષિઓ ફક્ત ધર્મની વાત નહોતા કરતા, પરંતુ ધર્મની સાથે વિજ્ઞાનનો સુભગ સમન્વય હતો। રામાનુજને ગણિતની સાધના કરી હતી, તો નચિકેતાએ ઈશ્વરની સાધના કરી હતી। એ આ દેશ છે। રામ, કૃષ્ણ, મહાવીર, બુદ્ધ વગેરે અહીંયા જન્મ લેવો પડ્યો હતો। વિશ્વના કોઈ પણ દેશમાં આપણે એવું નહીં સાંભળ્યું હોય કે રામે અમેરિકામાં જન્મ લીધો કે રામે ચીનમાં જન્મ લીધો, ફક્ત અહીંયા જ લેવો પડ્યો હતો। પરંતુ આજે પ્રાચીનતાના અહંકારની સાંકળોમાં આપણે ગુંથાઈ ગયા છીએ। ધર્મ આચરણને બદલે આડંબરની વસ્તુ બની ગયો છે। આ માટે જાવેદ અખ્તર સાહેબે 2014-2004ની
આપણી સ્વદેશ ફિલ્મમાં ખૂબ સરસ પંક્તિઓ એમણે લખી હતી। જો કિસાન હલ સંભાળે ધરતી સોના ही उगाए। जो किसान हल संभाले धरती सोना ही उगाए। जो गवाला गैया पाए दूध की नदी बहाए। जो लोहार लोटा डाले हरे औजार ढल जाए। मिट्टी को कुंभार उठा ले मिट्टी प्याला बन जाए। सब ये रुपए मेहनत के कुछ करने की चाहत के। सब ये रुपए मेहनत के कुछ करने की चाहत के। किसी का किसी से कोई बैर नहीं। सबके एक ही सपने हैं सोचो सब अपने हैं। कोई भी किसी से यहाँ गैर नहीं सीधी बात है समझो यार। ये तारा वो तारा हर तारा। આ પંક્તિઓ એમણે 2004માં રિલીઝ થઈ સ્વદેશ ફિલ્મમાં લખેલી છે। આ પંક્તિઓથી આપણને સ્પષ્ટ રીતે ખ્યાલ આવે છે કે આ દેશની સ્વતંત્રતામાં આ દેશની આઝાદીમાં નાના નાના વ્યક્તિનો પણ ફાળો રહેલો છે। કોઈ અહીંયા ઊંચું નથી કે કોઈ અહીંયા નીચું નથી। ભાઈઓ બહેનો, આપણી સૌની સમક્ષ વાહન ચાલક ભાઈઓ દ્રષ્ટિગોચર થાય છે। તેઓ રોજ વિદ્યાર્થીને સ્કૂલે લાવવાની અને લઈ જવાની જવાબદારી નિષ્ઠાપૂર્વક અદા કરે છે। અને હું છેલ્લા 4 વર્ષથી જોઉં છું કે આપણો 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીનો કાર્યક્રમ તેઓ ખૂબ શાંતિપૂર્વક નિહાળે છે। શાંતિપૂર્વક અને રસપૂર્વક નિહાળે છે। એમની દેશભક્તિ જ છે। એમને આજે અભિનંદન આપવા યોગ્ય છે। આપણે એમની નિષ્ઠા માટે આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી એમને વધારીશું। વિદ્યાર્થી મિત્રો, આપણા દેશમાં તાજેતરમાં આપણા ગુજરાત રાજ્યમાં જ ઉના તાલુકામાં બનેલી ઘટનાથી આપણે સૌ પરિચિત હશું। જ્ઞાતિવાદ ખૂબ જ વધી રહ્યો છે। વર્ગ વિગ્રહ શરૂ થયો છે। ત્યારે એક વાત કહેવાની મન થાય કે આ એવો દેશ છે જેણે વિશ્વને વસુધૈવ કુટુંબકમ સમગ્ર વિશ્વ એક પરિવાર છે એવી ભાવના આપણે વિશ્વને શીખવી છે। તો આપણા દેશમાં કેમ જ્ઞાતિવાદ થાય? વિશ્વએ આપણી પાસેથી શીખવું છે કે આ કોઈ ઉચ્ચ નથી કોઈ નીચ નથી, દરેક સરખા જ છે। તો આપણા જ દેશમાં આવો જ્ઞાતિવાદ થાય એ યોગ્ય નથી। સરકારે જે ઘટનાઓ બને છે તેની ઉપર કડક કાર્યવાહી કરવી જોઈએ। ભાઈઓ બહેનો, થોડાક સમાચારોમાં જોઈએ તો આતંકવાદે પણ આપણા દેશમાં જોર પકડ્યું છે। ગઈકાલે જ કાશ્મીરના પૂંચ વિસ્તારમાં ગોળીબારની ઘટના બની હતી। એક સર્વેક્ષણ મુજબ 1990 થી 2015 સુધીમાં આપણા ભારતીય સૈન્યના 4961 જવાનોએ આતંકવાદ સામે લડતા લડતા પોતાના જીવ ગુમાવ્યા છે તથા 13,921 જેટલા નિર્દોષ નાગરિકોએ આતંકવાદનો ભોગ બનીને પોતાના જીવ ગુમાવ્યા છે। આ આંકડાઓ પરથી આપણને આતંકવાદ તરફ કડક પગલાં કડક કાર્યવાહી લેવી જોઈએ એવી જાણ થાય છે। શ્રી કૃષ્ણએ પણ ગીતામાં કહ્યું છે કે દેશના હિતની વાત આવે ત્યારે ફક્ત શાંતિ મંત્રણા પૂરતી નથી, પરંતુ આપણે કૂટનીતિથી કામ લેવું પડશે। આખરે રાષ્ટ્રની અખંડિતતા સામે કોઈ પણ પ્રકારને કરી પીવા આપણે સજ્જ રહેવું પડે। માટે આતંકવાદ તરફ આપણે કડક કાર્યવાહી કરવી જોઈએ। ભાઈઓ બહેનો, આપણે સૌ જાણતા જ હશું કે આપણા દેશની વસ્તી 65% જેટલો યુવા દેશ છે। 65% જેટલી વસ્તી યુવા છે, 35 વર્ષથી નીચેના ઉંમરના છે। ત્યારે આ યુવાનોને રોજગારી, શિક્ષણ અને હુનર મળી રહે એવી વ્યવસ્થા કરવી જરૂરી છે। કારણ કે યુવા વસ્તી ધરાવતો આપણો દેશ છે એ વૈશ્વિક સ્તરે આપણું જમા પાસું છે, પરંતુ આ યુવાનોને યોગ્ય શિક્ષણ નહીં મળે તો ઉડતા પંજાબની જેમ ઉડતા ભારત પણ બની શકે છે। આજે ઘણા યુવાનો વ્યસન તરફ ગયા છે। એની ફિલ્મ ઉડતા પંજાબ કે પંજાબમાં ડ્રગ્સ વગેરે જેવા વ્યસનોનું કેટલું પ્રમાણ છે એ રજૂ થઈ હતી। જો આપણા યુવાનોને આપણે યોગ્ય શિક્ષણ અને રોજગારી નહીં આપી શકીએ તો ઉડતા
શકે છે। આ માટે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્ટેન્ડઅપ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા વગેરે જેવી યોજનાઓ બનાવી છે। ખૂબ જ પ્રશંસનીય કામગીરી છે અને આ મંચ પરથી હું આપ સૌને અપીલ કરું છું કે આ યોજનાઓમાં આપણે સહભાગી બનવું જોઈએ અને સ્વર્ણિમ ભારતનું સ્વપ્ન સાકાર કરવું જોઈએ। વિદ્યાર્થી મિત્રો, આજે આપણા દેશને સાચા દેશભક્તોની જરૂર છે। પ્રજાવત્સલ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજી જેવા સાચા દેશભક્તોની કે જેમણે પોતાનું કાર્ય નિષ્ઠાપૂર્વક, પ્રામાણિકતાપૂર્વક કર્યું હતું। સૂટેઓને વરેલા વિદ્યાર્થી બનવું, પ્રામાણિક શિક્ષક, વકીલ, ડોક્ટર કે એન્જિનિયર બનવું એ પણ દેશભક્તિ જ છે। આજે પ્રવર્તમાન વાતાવરણ અનુસાર આપણી દેશભક્તિ સિઝનેબલ બની ગઈ છે। માત્ર એક એસએમએસથી પોતાની જ્ઞાતિને થતા અન્યાય વિરુદ્ધ લોકોની ભીડ એકઠી થઈ જાય છે, પરંતુ આ સમયે એક વાત કહેવાનું મન થાય કે આવી જ ભીડ જો આઝાદી સમયે એકઠી થઈ હોત ને તો આપણો દેશ ગુલામ ન થયો, આપણે 200 વર્ષની ગુલામી ભોગવી ન પડે। આતંકવાદીઓને ફાંસી થાય એના વિરુદ્ધ સંસદમાં જોરશોરથી લોકો ચર્ચા કરે છે। આપણા નેતાઓ આતંકવાદીઓની ફાંસી રોકવા માટે રાષ્ટ્રપતિને અપીલ કરે છે, પરંતુ આવા જ લોકો જો આઝાદી સમયે હોત ને તો સુખદેવ, રાજગુરુ કે ભગતસિંહને આપણે ગુમાવ્યા ન હોત। ભારત માતાએ પોતાના વીર પુત્રોને ગુમાવ્યા ન હોત। એટલે આજના દિવસે સાચા દેશભક્ત બનવાની જરૂર છે। મારું સૌભાગ્ય છે કે મને આ મંચ ઉપર સતત 5 વર્ષ બોલવાની તક મળી। આ મારું 5મું વર્ષ છે। હું આ ભૂમિને વંદન કરું છું, સાથે સાથે આપ સૌના વિદ્યાર્થીઓના પ્રેમથી, શિક્ષકશ્રીઓના સહકારથી આ 5 વર્ષની આ યાત્રા અહીં રૂકી છે। તો હું આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે હું મારા શબ્દને